સમાધિ બે પ્રકારની છે. એક સમરઘાત, બીજી અસમરઘાત. સમરઘાત સમાધિમાં પ્રકૃતિ એટલે માયાની અનુભૂતિ થાય છે અને આત્માની પણ અનુભૂતિ થાય છે. અને અસમરઘાત સમાધિમાં આનંદદાયક પરમપિતા પરમાત્માનું આમ ડાયરેક્ટ અનુભૂતિ થાય છે. હે અર્જુન, પોતાનું સ્વાભાવિક કર્મ પાપવાળું કે દોષવાળું છે તો પણ તેને છોડવાની જરૂર નથી. કારણ કે જેમ અગ્નિ ધુમાડામાં ઢંકાયેલો રહે છે તે રીતે બધા જ કર્મો કોઈક ને કોઈક પાપોના દોષોથી ઘેરાયેલા જ હોય છે. જેની બુદ્ધિ બધેથી આસક્તિ છોડીને દે છે, જેને મન અને ઇન્દ્રિયોને જીત્યા છે, જેની કોઈ જાતની ઈચ્છાની સફુરા રહી નથી, તે મનુષ્ય સન્યાસી વડે પરમાર્થ ભાવે નિષ્કામ કર્મો કરતો હોવા છતાં કર્મબંધનથી મુક્ત થઈને સિદ્ધિને પામે છે. હે અર્જુન, એ પ્રમાણે સિદ્ધિ પામેલો મનુષ્ય પરમાત્માને જે રીતે પામે છે, જાણે છે, તે મારી પાસે ટૂંકમાં સાંભળ. જે એ જ જ્ઞાનની પરાકાષ્ઠા છે એવો વિશુદ્ધ બુદ્ધિવાળો યોગી દઢ નક્કીથી પોતાનું નિયમ કરી વિષયોને ઝેર સમાન જાણીને છોડી દે છે. શબ્દના વિષયથી હરણ મરે છે, સ્પર્શના વિષયથી હાથી મરે છે, રૂપના વિષયથી પતંગિયું મરે છે, રસના વિષયથી માછલું મરે છે અને ગંધના વિષયથી ભમરો મરે છે. અને આજના માણસો આ પાંચેય વિષય છોડતા નથી. અને તો પછી એને રોગ ન થાય તો શું થાય? અને એના સંતાન સારા કેમ થાય? તો આ વિષયોને ઝેર સમજીને છોડી દે અને વેર ઈર્ષાને છોડી દે. મિતાહાર અડધું શરીર શુદ્ધ સાત્વિક ખાય તથા એકાંતમાં રહી વાણી શરીર તથા મનને વંશ કરી નિત્ય પરમાત્માનું ધ્યાનમાં પરાયેલ રહીને વૈરાગ ધારણ કરી અહંકાર, બળ, ગમન, કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ, મોહ અને ખોટો સંગ્રહ છોડીને મમતા છોડીને શાંતચિત્ત થાય છે. આથી તે ભગવાનના ભાવને પ્રાપ્ત થવા યોગ્ય બને છે. તે ભગવાનના ભાવને પ્રાપ્ત થયેલો પ્રસન્નચિત્ત મનુષ્ય કોઈ આશા રાખતો નથી, કોઈ આશા ફરવા જતો નથી. તે સર્વભૂતોને સમાન ભાવે રાખે છે. તે પ્રભુને ભક્ત પામે છે. આ ગીતા અધ્યાય 18 શ્લોક 48-54 પુરાવો છે. તો સારા સંતાન માટે પરમાત્માની પ્રાપ્તિથી જ મતલબ સારા સંતાન થાય છે. જો રહી ગયું હજી